આગળ વાત કરીએ તો સોનાના ભાવ બાદ હવે ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે। જો કે સુરતના જ્વેલર્સ વેપારીઓની ચિંતામાં વધારો થયો છે। છેલ્લા 4 થી 5 મહિનાથી ચાંદીના ભાવ 90 થી 95,000 રૂપિયા હતા, પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં ચાંદીનો ભાવ લાખ રૂપિયા સુધી પહોંચ્યો છે। સોનાના ભાવમાં પણ વધારો થયો છે। ચાંદીની જ્વેલરીની ડિમાન્ડ વધી છે। જો કે સોનાના ભાવમાં ઘટાડો થાય તેવી જ્વેલર્સ વેપારીઓને આશા જાગી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। સોનાના ભાવમાં તો વધારો થયો છે, પરંતુ ચાંદીના ભાવમાં પણ એક અઠવાડિયા દરમિયાન વધારો જોવા મળી રહ્યો છે। શું વિગતો છે? બિલકુલ તો કૃષ્ણા, ચોક્કસપણે સોનાના ભાવમાં વધારો થયો છે, પરંતુ હવે ચાંદીના ભાવમાં પણ 1 લાખ પાર હવે પહોંચી ચૂક્યો છે। કારણ કે જ્વેલર્સ વેપારીઓની અંદર એક ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે। સાથે જ લગ્ન સિઝન આવી રહ્યું છે અને બીજી તરફ તહેવારોને ધ્યાનમાં રાખી હવે લોકો સોના અને ચાંદીની ખરીદી ખૂબ વધારે પ્રમાણમાં કરતા હોય છે, પરંતુ સોનાના ભાવમાં સતત વધારો થયો હતો। બીજી તરફ લોકો ચાંદી વધુ પ્રમાણમાં ખરીદી રહ્યા હતા, પરંતુ જે રીતના એક અઠવાડિયાની અંદર 1 લાખ રૂપિયા ઉપર પહોંચી ચૂક્યા છે સોનાનો ભાવ, અને તેને લઈને હવે લોકો એટલે કે ગ્રાહકોની અંદર પણ એક ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જ્વેલર્સ વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે સોનાના ભાવમાં સતત વધારો થતા ચાંદીની ડિમાન્ડ જે છે તે વધી હતી, અને ચાંદીની ડિમાન્ડ વધવાના કારણે ચાંદીના ભાવમાં જે છે તે હવે વધારો થયો છે। એટલું જ નહીં, પરંતુ જ્વેલર્સ વેપારી જણાવી રહ્યા હતા કે ચાંદીની જે રીતના ડિમાન્ડ વધી રહી છે, એટલે ઇલેક્ટ્રિક બાઇક હોય કે પછી જે વાયરિંગ કરતા હોય ત્યારે ઇલેક્ટ્રિક વસ્તુઓની અંદર પણ હવે ચાંદીનો ઉપયોગ જે છે વાયરિંગમાં થતો હોય છે ચાંદીનો, એટલે કે જેને લઈને જે ચાંદીની જે ઇન્ડસ્ટ્રી છે તેની અંદર હવે સતત જે વધારો જે છે તે જોવા મળી રહ્યો છે, અને ખાસ કરીને તેના જ કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। એક તરફ સોનાના ભાવમાં વધારો, બીજી તરફ ચાંદીના ભાવમાં વધારો, એટલે જ્વેલર્સ વેપારી હવે જણાવી રહ્યા છે કે સતત આ ભાવમાં વધારો થઈ રહ્યો છે, અને તેના જ કારણે ગ્રાહકી જે છે તે ઓછી જોવા મળી રહી છે। બીજી તરફ જે રીતના વેપારીઓ જણાવી રહ્યા છે કે જે ભાવમાં સતત વધારો થયો છે તે હવે ભાવ ઘટાડો થાય તેવી આશા જે છે તે હવે જ્વેલર્સ વેપારીઓ સેવી બેઠા છે। જી સાહિસ, ચાંદીના ભાવમાં વધારો થયો છે ત્યારે ગ્રાહકી કેવી જોવા મળી રહી છે? શું લોકો હજુ પણ ચાંદી ખરીદી રહ્યા છે? બિલકુલ થી ચોક્કસપણે જ્યારે સોનાનો ભાવ સતત વધ્યો હતો અને તેના કારણે હવે ચાંદીના ભાવની ડિમાન્ડ જે છે તે જોવા મળી હતી, એટલે ચાંદી લોકો વધુ પ્રમાણમાં ખરીદી રહ્યા હતા। જ્યારે 4 થી 5 મહિના અગાઉ 90 થી 95,000 રૂપિયા જે ચાંદીનો ભાવ હતો તે હવે અઠવાડિયા દરમિયાન 1,08,000 રૂપિયા પહોંચી ચૂક્યો છે। એટલે હવે લોકો ચાંદી પણ ખરીદવા માટે વિચારી રહ્યા છે કે ખરીદવું કે નહીં ખરીદવું, કારણ કે સતત ભાવ જે છે તે વધારો થઈ રહ્યો છે। ગ્રાહકી પર થોડી ઘણી અસર જે છે તે જોવા મળી રહી છે। ગ્રાહકો પણ લોકો જણાવી રહ્યા છે કે જે સતત હવે ભાવમાં વધારો થઈ રહ્યો છે તો થોડોક ઘટાડો થવો જોઈએ તેવી માંગ હવે ગ્રાહક લોકો પણ કરી રહ્યા છે। સાથે સાથે વેપારીઓ પણ એક પ્રકારે આશા વ્યક્ત કરી રહ્યા છે કે જે સતત ભાવમાં વધારો થયો છે તે ઘટાડો થાય, અને જે ગ્રાહકીનો માહોલ ઠંડો છે તે ભાવ ઓછા થયા બાદ ફરીથી ગાડી જે છે તે પાટા પર આવશે। જી સાહિસ, આગામી સમયમાં ચાંદી અને સોનામાં ભાવમાં વધારા ઘટાડાના કેવા સંકેત જોવા મળી રહ્યા છે? વેપારીઓનું શું કહેવું છે આ મામલે? બિલકુલ થી ચોક્કસપણે વેપારી જણાવી રહ્યા છે, જ્વેલર્સ વેપારી, કે આવનારા સમયની દરમિયાન ચાંદીના ભાવમાં વધારો થાય તેવી આશા જે છે તે તેમને લાગી રહી છે, એવું વેપારી જે છે તે વાતચીત કરતા નજરે પડ્યા હતા। જીએસટીવી જ્યારે ટીમ જ્વેલર્સના દુકાન પરથી જ્યારે દ્રશ્યો બતાવ્યા હતા અને ખાસ કરીને વેપારીઓ જોડે વાતચીત કરી હતી, ત્યારે તેમને જણાવ્યું હતું કે ચાંદીના ભાવમાં આવનારા સમય દરમિયાન વધારો થાય તેવી સંભાવના જે છે તે પૂરેપૂરી જોવા મળી રહી છે। અને સોનાના ભાવની તો વાત જ નહીં કરવામાં આવે, કારણ કે અનેક દેશોની અંદર હજુ પણ વોર જેવી સ્થિતિ ચાલી રહી છે, એટલે સોનાના ભાવ ઘટે એવી કોઈ પણ આશા જે છે તે તેમને દેખાઈ નથી રહી। જી, આભાર સાહિસ।